વડોદરાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામેથી બિલ્ડરની દાદાગીરીને તંત્રની નિષ્ક્રિયતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। બેતુલ નૂર સિટી પ્રોજેક્ટના નામે બિલ્ડરે નર્મદા કેનાલની જમીન પર કબજો જમાવીને આખી કેનાલ તોડી પાડી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। કેનાલની જગ્યા પર ખુલ્લા પ્લોટની સ્કીમ ઊભી કરી બિલ્ડર દ્વારા તેનું ધમધમાટ વેચાણ કરવામાં આવી રહ્યું છે। અગાઉ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે આ અંગે અવાજ ઉઠાવ્યો હતો, છતાં બિલ્ડરના પ્રોજેક્ટમાં કોઈ અવરોધ આવ્યો નથી। નર્મદા નિગમ દ્વારા બિલ્ડરને નોટિસ આપવામાં આવી હોવા છતાં પ્લોટનું વેચાણ આજે પણ યથાવત છે। તો સરકારી જમીન કેનાલના અસ્તિત્વને જોખમમાં મૂકીને કરવામાં આવી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના મલ્હારપુરા ગામના ખેડૂતો દ્વારા એક પ્રશ્ન મારા ધ્યાને લાવવામાં આવ્યો હતો। જે પ્રશ્ન હતો કે બેતુલ નૂર સિટી જે મલ્હારપુરા અને સેગુવાડા ગામના વચ્ચે બની રહી છે, 400-500 જેટલા પ્લોટ બિલ્ડરો દ્વારા પાડવામાં આવે છે। તેની અંદરથી એક માઇનર કેનાલ પસાર થતી હતી, સેગુવાડા તરફથી મલ્હારપુરા બાજુ જતી હતી। એ આખી કેનાલ તોડી નાખીને એમના પોતાના બિલ્ડરોના આર્થિક ફાયદા માટે એ લોકોએ તોડી નાખી, અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવામાં આવી અને એની ઉપર રસ્તા કરીને પ્લોટ બગીચા બનાવવામાં આવ્યા। 4મી મેએ અમે રૂબરૂ મુલાકાત ખેડૂતો સાથે કરી હતી। ત્યાર પછી સરદાર સરોવર નિગમ દ્વારા નોટિસ આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। ફરિયાદમાં ખાલી અરજી આપવામાં આવી છે। આ વિષયનું ધ્યાન ધારાસભ્યને દોરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટરમાં આની રજૂઆત કરી છે।